દેવ દરબારના મહંત બળદેવનાથ દ્વારા શ્રી દશનામ ગોસ્વામી સમાજ માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જે મામલે સમગ્ર ગોસ્વામી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે કચ્છ જિલ્લા ગોસ્વામી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે, તેમજ આ નિવેદન માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે। તો સમાજના પ્રતિનિધિ મંડળે જણાવ્યું હતું કે આ પ્રકારના નિવેદનો એકતાને ખોરવી શકે છે અને માનહાનિ પમાડે છે। સમાજે તાકીદે આ મુદ્દે યોગ્ય પગલાં લેવા સાથે સમાજના સ્વાભિમાનની રક્ષા કરવા અપીલ કરી છે। આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે તરફ સમગ્ર સમાજની માંગ ઉઠી છે। નવા મંત્રીને નિમણૂક કરવામાં આવે છે, એ સત્તા દેવદરબાર મંત્રની છે અને મારી ફળી જાગીર મઠ મારું છે, મારું રહેશે। આકાશ ને પાતાળ એક થઈ જશે તો ઘરબારી પાવાનું કોઈ પણ આમાં પછી લાગવાનું અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાગે, કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવું। તમારું બાવાનું આમાં છે શું મને એ પહેલું તો તમને ખબર પાડો, કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેળવામાં આવેલા છે। બાકી આજે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે। એ ઊંચેથી નેચે પડે તો કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી। મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે કોઈ, અને બાવામાં તાકાત હોય તો આઈના મેદાનમાં થાય। મારું નામ દેવેન્દ્રગીરી રેવાગીરી ગોસ્વામી છે। હું મહાગુજરાત મહામંડળ ગુજરાતનો ઉપપ્રમુખ છું। આજરોજ દશનામ સમાજ જે ગુજરાતમાં વસતા લોકો માટે જે થળી જાગીર દેવદરબાર જે કહેવાય છે ત્યાંના એક વ્યક્તિ, એને મહંત તો ન કહી શકાય, કારણ કે એમના સંસ્કારો અને એમની ભાષા જે છે એ મહંતને અનુરૂપ છે જ નહીં। તો એને જે દશનામ સમાજ વિરુદ્ધ જે વાણીવિલાસ કરેલો, અભદ્ર ટિપ્પણી કરેલી, જે પણ શબ્દનો ઉપયોગ કર્યો તે કદાચ અત્યારે તો ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કરીને દશનામ સમાજનું ખૂબ જ અપમાન કરેલ છે। આ વિશે અમે કચ્છના વિવિધ દશનામ સમાજના દરેક જગ્યાએથી લોકો ખૂબ બધા આવેલા છે ને આ વિરુદ્ધ દર્શાવવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ કે આ ટિપ્પણી જે એમને કરેલી દશનામ સમાજ વિરુદ્ધની, કે દશનામ સમાજ આ છે તે છે, જે ન બોલી શકાય એવા શબ્દોનો ઉપયોગ કર્યો, એ દશનામ સમાજના કોઈ પણ સાધુ હોય કે સંસારી હોય એ સંસ્કાર એમાં હોતા જ નથી કે આવી ભાષાનો ઉપયોગ કરે। એ તો એક જગ્યાએ બેઠેલા લોકો મહંત કહે છે, પણ હું નથી માનતો કે એ મહંત હોઈ શકે, કારણ કે એમનામાં કોઈ ગુણ જ ન કહેવાય, એમનામાં મહંતના કોઈ સંસ્કાર જ નથી। એ પ્રમાણેની જે એમને ટિપ્પણી કરી છે એ દશનામ સમાજ ક્યારે પણ સાખી નહીં લે ને અમે આ આવેદનપત્રથી સરકારને જણાવીએ છીએ કે આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલાં લે, અન્યથા અમે અમારી રીતે પગલાં લેશું। આવું એક દશનામ સમાજે કી કરેલ છે, તેમજ દશનામ સમાજનું જે અપમાન થયેલ છે એમના વિરુદ્ધ સરકાર પગલાં લે એવી અમારી નમ્ર વિનંતી છે। સરકારશ્રી આ બાબતે ધ્યાન આપીને જો એ વ્યક્તિ કહેવાય છે બળદેવનાથ નામ છે એમનું, એ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે અને કાયદેસર જે પણ જોગવાઈ કાયદામાં આવતી હોય, અમે તો સમાજના વ્યક્તિઓ છીએ કે કાયદામાં માનવાવાળા વ્યક્તિઓ છીએ, જો સરકાર કાયદેસર પગલાં લે તો સમાજને કદાચ અનુરૂપ લાગશે તો બરાબર છે, અન્યથા આગળ અમે ગાંધી ચિંધ્યા માર્ગે કહી શકો, યા તો એમને એવું કહેલું કે ભાઈ મેદાનમાં આવી જાઓ તો એ પણ અમારી તૈયારી રહેશે।